નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી બિઝનેસ પ્લસ બુલેટિન સાથે હું મનોજ। સ્ટોક માર્કેટમાં કોહરામ જોવા મળ્યો છે। મંગળવારથી શરૂ થયેલી વેચવાલીએ બુધવારે હાહાકાર મચાવ્યો। માર્કેટના મોટાભાગના ઇન્ડેક્સ ધરાશાયી થઈ ગયા। ઘરેલું ઇક્વિટી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીમાં ગભરાટથી ભરી વેચવાલી જોવા મળી છે, જેને કારણે સેન્સેક્સ ગગડીને 71,500 પહોંચી ગયો, જ્યારે નિફ્ટી 21,600 નીચે બંધ થયો છે। ભારતીય શેરબજારને લાગેલી મંદીની આ થપાટને કારણે એક જ દિવસમાં શેરબજારમાં રોકાણકારોની મૂડી 4.33 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ। આમ છેલ્લા 2 દિવસમાં રોકાણકારોને રૂપિયા 5.67 લાખ કરોડનો ચૂનો લાગ્યો છે। સેક્ટોરલ ઇન્ડેક્સની વાત કરીએ તો નિફ્ટી અને બીએસસીના મોટાભાગના ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ થયા। બેંક નિફ્ટીમાં સૌથી વધુ 4.28%નો કડાકો બોલી ગયો। એચડીએફસી બેંકના પરિણામ અને વૈશ્વિક કેન્દ્રીય બેંક દ્વારા મુખ્ય વ્યાજ દરમાં ઘટાડામાં વિલંબને પગલે શેર બજારનું સેન્ટિમેન્ટ ખરડાયું છે। આ ઉપરાંત અન્ય કેટલાક કારકોએ પણ વેચવાલીમાં ભાગ ભજવ્યો છે અને દિવસના અંતે સેન્સેક્સ 2.23% અને નિફ્ટી 2.09% ગગડ્યો છે। बात करिए सेंसेक्स ने तो सेंसेक्स आज 1,628.1 घटाड़ा साथ 71,500.76 सेंसेक्स बंद आव्यो छे। बात करिए निफ्टी की तो निफ्टी आज 460.30 घटाड़ा साथ 21,572 पर निफ्टी बंद आई। बात करिए आगे सौ प्रथम हीरो शेर्स ने बात करिए एचसीएल टेक विषय तो तेमां आज 20.45 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 1,575.90 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ એસબીઆઈ લાઈફ વિશે તો તેમાં આજે 12.35 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 1,421.15 રૂપિયાએ બંધ આવ્યો। बात करिए एलटी माइंडट्री विषय तो तेमां आज 39.70 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્स 6,275.60 રૂપિયાએ બંધ આવ્યો। बात करिए टीसीएस विषय तो तेमां आज 23.30 રૂપિયાનો વધારો નોંધાયો છે અને આ શેર્સ 3,884.60 રૂપિયાએ બંધ આવ્યો। હવે આગળ વાત કરીએ જીરો શેર્સ વિશે तो सौ प्रथम एचडीएफसी बैंक तो तेमां आज 141.65 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 1,537.50 રૂપિયાએ બંધ આવ્યો છે। વાત કરીએ टाटा स्टील વિશે તો તેમાં આજે 5.60 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 131.65 રૂપિયાએ બંધ આવ્યો। बात करिए कोटक महिंद्रा विषय तो तेमां आज 68.35 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે અને આ શેર્સ 1,779.65 રૂપિયાએ બંધ આવ્યો। વાત કરીએ હિન્દાલ્કો વિશે તો તેમાં આજે 19.30 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને આ શેર્સ 560.25 રૂપિયાએ બંધ આવ્યો છે। तो मार्केटना आजना कारोबार अंगे चर्चा करवा आपणी साथे जोड़ाया छे कुंवरजी इक्विटी रिसर्च हेड रविभाई दियोरा। रविभाई स्वागत है जीएसटीवीना बिजनेस प्लस बुलेटिन में। बात करीशुं आजना मार्केट विषे तो मार्केट में कड़ाको बोली गयो छे, सेंसेक्स अने निफ्टी गगड़ीने बंद थया। आजनी आ मार्केटनी मूवमेंट विषे आपनुं शुं कहेवुं छे? જરૂરથી આજે જ્યારે માર્કેટ ઓપન થયું ત્યારે બે માર્કેટ માટે નેગેટિવ ફેક્ટરથી ઓપન થયું। પહેલું તો અર્નિંગ સીઝન આઈ થિંક કે જે પર્ટિક્યુલર એચડીએફસી બેંકના પરિણામો આવ્યા। હાલાકી આ પરિણામોમાં કઈ નેગેટિવ નહોતું, પરિણામો માર્કેટની અપેક્ષા આસપાસ હતા। ઇન્ટરનલ રેશિયોઝમાં એક બે પ્રોબ્લેમ છે લાઈક સ્લિપેજીસ માર્કેટના અનુમાન કરતા 600-700 કરોડ વધારે હતી। થોડું મીન્સ કે ડેટ કવરેજ રેશિયોની માર્કેટની ચિંતા હતી, હાલાકી फिर भी 100% ऊपर स्थिर है। थोड़ी एमने जे एआईएफ रिलेटेड बिजनेस है एमा एमने प्रोविजनिंग करवी पड़ी, एनु मार्केटे थोड़ू नकारात्मक मूव लीधुं। हालांकि हर महीने एक स्टोरी है। सेकंड लास्ट वीक में ऑलवेज मंगल बुधवारे एक दिवस एवो आवी जाय छे ज्यारे मार्केट में एक सिवियर करेक्शन विदाउट एनी मीन्स के प्रॉपर डेवलपमेंट होय छे। हालांकि आ टाइम प्रॉपर डेवलपमेंट हतुं अने पर्टिक्युलर एचडीएफसी बैंक जे लास्ट मोमेंटम मार्केटनी लास्ट मोमेंट सुधी वीक रह्यो। आ एक सौथी मोटुं रेजिस्टन्स हतुं कारण के निफ्टी बैंक निफ्टी फिन निफ्टी त्रण इंडेक्स में सौथी मोटुं वेट छे एचडीएफसी बैंक નું છે। करीबन 30% बैंक निफ्टी में 33%
ફિન નિફ્ટીમાં અને 13% આસપાસનું વેઇટેજ એનું નિફ્ટીમાં છે. તો ઇન્ડેક્સના હેવી વેઇટના પરિણામો નબળા અને એમાં પણ આ હેવી વેઇટ 10% નીચે હોય તો મારા હિસાબે નિફ્ટી અને બેંક નિફ્ટીને આ એક થોડું નેગેટિવ સાઇડ ડેવલપ કરી ગયું અને આના હિસાબે આ સેક્ટરના પણ તમામ સ્ટોક્સ છે જે પ્રાઇવેટ બેંકના અંતર્ગત આવે છે ત્યાં પણ એક સિવિયર પ્રોફિટ બુકિંગ હતું, લાઈક કોટક બેંક, ઇન્ડસઇન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એક્સિસ તમામમાં જે ઘટાડો છે જોવા મળ્યો. તો મારા હિસાબે એક સૌથી મેજર ફેક્ટર છે. સાથે આજે ચાઇનાના આંકડાઓ સવારે ખરાબ આવતા મેટલ સ્ટોક્સનું કરેક્શન હતું. જીઓપોલિટિકલ રિસ્ક ચાલી રહ્યા છે, ઈરાનને લઈને કન્સર્ન છે, રેડ સીના કન્સર્ન છે. તો આ બધું આજે સવારમાં મિક્સ મોમેન્ટમ થયું જેની એક નકારાત્મક અસર માર્કેટ પર પડી. હાલાકી હવે આગળ જતા ડેવલપમેન્ટ કેટલા ગહેરાય છે કે જે અર્નિંગ સિઝનની સ્ટાર્ટ થઈ છે એ થોડી કોશિયસલી સ્ટાર્ટ થઈ છે. તો આઈ થિંક કદાચ માર્કેટ હજી 1-2 દિવસમાં આ નેગેટિવિટી ડિસ્કાઉન્ટ કરી લે અને પછી સ્ટેબિલિટી આવે એવી શક્યતા લાગી રહી છે. જી, એક કોલર આપણી સાથે જોડાયેલા છે, ચેતનભાઈ. ચેતનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા ભાવે એનએમડીસી અને TV18 લઈ શકાય? TV18 એનએમડીસી. TV18 માં મેં ઘણા ટાઈમ પહેલા ઇલેક્શનનું વર્ષ હોવાના હિસાબે આપણે ઘણા ટાઈમથી TV18 ને તો ઓલવેઝ રિકમેન્ડ કરતા આવ્યા છે કારણ કે ઇલેક્શનના વર્ષમાં મીડિયા સ્ટોક્સ છે કમ્પેરેટિવ સારું કરતા હોય છે. હાલાકી એના જે પરિણામો છે એ પરિણામો થોડા સબડ્યુડ રહ્યા, થોડો ઘટાડાની રાહ જો છતાં આજે પ્રાઇઝીસ 8-10% ઉપર હતા. થોડું ઘટાડો આવે ત્યારબાદ આપણે ત્યાં નવી ખરીદી કરીશું. અને સેકન્ડ એનએમડીસી છે. એનએમડીસીમાં મેટલનું થોડું રેઝિસ્ટન્સ નડી રહ્યું છે. હાલાકી પીએસયુમાં જે પ્રકારનું બાઇંગ છે અને આ એનએમડીસી પણ 200 ઉપર સ્ટેબલ રહ્યો છે તો એક થોડું સ્ટોપ લોસ માઇન્ડમાં રાખી અને અરાઉન્ડ 200 ખરીદી કરો. સ્ટોપ લોસ 188 નું રાખવાનું ઉપરની બાજુ 232 થી 238 સુધીના ટાર્ગેટ ત્યાં મળી શકે છે. જી, એક અન્ય કોલર રાહુલભાઈ જોડાયેલા છે. રાહુલભાઈ, આપનો પ્રશ્ન જણાવો. રવિ, આપણે આઈઆરએફસી ઘણો વધી ગયો છે, રાખવા કે કાઢી નાખવા પબ્લિક ઇશ્યુ ના? ઘણા ટાઈમ તમે હોલ્ડ કર્યા છે અને પ્રાઇસીસ પણ સતત એક એપ્રિસિએશન મોડમાં છે. તમામ રેલવે કંપનીઓ છે, મેં 2 થી 3 વીક પહેલા જ બધી રેલવે કંપનીઓમાં ઘણી બધી ઇરકોન ઇન્ટરનેશનલ છે, આરવીએનએલ છે, રેલટેલ છે એમાં ખરીદીની સલાહ આપી હતી. પર્ટિક્યુલર આ જ રીઝન છે. ઓલવેઝ બજેટ પહેલા આ કંપનીઓ થોડા ઓપ્ટિમિઝમના હિસાબે ચાલતી હોય છે અને ઓપ્ટિમિઝમ આ ટાઈમે પણ રહ્યું. હાલાકી આ એક્સપેન્સ બજેટ હશે છતાં માર્કેટને થોડું આ સેક્ટર પ્રત્યે અત્યારે વલણ થોડું બેટર છે અને પ્રાઇસીસ એક સાઈડની ડિરેક્શનમાં આવ્યા છે. આજે આટલા મોટા કરેક્શન છતાં પણ ત્યાં પ્રાઇસમાં કોઈ મોટો ઘટાડો નહોતો. હવે એમાં શું કરવું છે, જ્યારે ત્યારે આના રિઝલ્ટ આવશે ત્યારે થોડું નફારૂપી વેચવાલી આવશે એવું લાગી રહ્યું છે કારણ કે પોઝિટિવ ઘણા અને મહદઅંશે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. તો આઈ થિંક 150 આસપાસનો જે ક્લોઝ છે, જો તમને 160 થી 62 વચ્ચે મળે છે તો એટલીસ્ટ 50% જેવો નફો રિઝલ્ટ પહેલા બાંધી લેવો જોઈએ. જી, અને રવિભાઈ, તમારા મતે હાલના સમયમાં કયા સેક્ટરમાં નવી ખરીદદારી કરી શકાય? અત્યારે બેઝિક તો સેક્ટરમાં પીએસયુ કંપની કોઈ પણ લેવલેથી સારું કરી રહી છે. પર્ટિક્યુલર વેલ્યુએશનની પણ ત્યાં ગેમ છે. હજી પણ આટલા રનઅપ બાદ પણ ઘણા પીએસયુ કંપનીના વેલ્યુએશન કમ્પેરેટિવ પ્રાઇવેટ કરતા થોડા ચીપ સસ્તા છે અને એના હિસાબે માર્કેટનું જે ધ્યાન પૂરું ત્યાં છે. એફઆઈએસ નું પણ નવું બાઇંગ થઈ રહ્યું છે પણ મિડ ટુ સ્મોલ કેપમાં થઈ રહ્યું છે અને એના હિસાબે તમે આજે પણ જોશો તો આટલું માર્કેટનું ટેક્સચર ખરાબ હોવા છતાં રેલવે કંપનીઓ પોઝિટિવ કરી રહી હતી. તો હજી પણ થોડું એટલીસ્ટ હજી 1-2 અઠવાડિયા પૂરતું રેલવે કંપની ઉપર જ ફોકસ કરવું જોઈએ. હવે જે નવી ખરીદી છે એ આઈ થિંક તમે રેલટેલ અને રાઇટ્સ RITES આ બંનેમાં કરી શકો કારણ કે આપણે જે જૂની રિકમેન્ડેશન આપી હતી એ ઘણા મહદઅંશે પ્રાઇઝીસમાં આ ટાર્ગેટ આવી ચૂક્યા છે. સેકન્ડ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટર. ગયા ક્વાર્ટરમાં ઘણી બધી ઇન્ફ્રા કંપનીઓને જે ફંડ ગ્લોબલ ફંડ હાઉસીસ છે એને પોતાના કવરેજમાં લીધા છે, નવી ખરીદી ચાલુ કરી છે. તો જે કન્સ્ટ્રક્શન અને ઇન્ફ્રા અંતર્ગત જે સેક્ટર છે, લાઈક જેમાં ડિરેક્ટ રોડ અને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન છે, આના સાથે રિયલ એસ્ટેટ છે અને આ ઉપરાંત સિમેન્ટ કંપનીઓ, આ 3 કંપનીઓમાં સેક્ટરમાં એવું લાગી રહ્યું છે કે કન્સ્ટ્રક્શનમાં જે રીતે ઓર્ડર ફ્લોસ છે, જે રીતે નવા ઓર્ડર્સ આવી રહ્યા છે અને જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડિયા ડેવલપ કરી રહ્યું છે એ આધારિત ત્યાં ખરીદી યથાવત રહેશે. કેપિટલ ગુડ સેક્ટર છે, ત્યાં પણ એવું લાગી રહ્યું છે કે માર્કેટનું જે મેક ઇન ઇન્ડિયા, બિલ્ડ ઇન્ડિયા આ બધા જે ફોકસ છે એ જે કેટર તો થશે જો કન્ટ્રીનું કેપિટલ ગુડ સેક્ટર સારું હશે. તો આઈ થિંક આ બંનેમાં થીમ એક જ છે કે જે ડેવલપિંગ ઇન્ડિયા છે એના ઉપર ફોકસ કરો અને જ્યાં પર્ટિક્યુલર જે રેલવે સેક્ટર હોય કે ઇન્ફ્રા સેક્ટર હોય કે ગવર્મેન્ટ પીએસયુઝ હોય
તમામ કન્ટ્રીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને એકથી બીજી રીતે મદદ કરી રહી છે. તો આઈ થિંક આ બધા જે સેક્ટર છે જે મારા હિસાબે હજી પણ આટલા ઓવર વેલ્યુએશન આટલી ઓવર મોમેન્ટ છતાં ત્યાં તેજીનો ટોન છે જે યથાવત છે અને આગળ જતા પણ યથાવત રહી શકે છે. થોડું ફાઇનાન્શિયલ સેક્ટર અવોઇડ કરો, જે રીતે આજે HDFC ના રિઝલ્ટ પછી વોલ્ટાલિટી જોવા મળી. ગ્લોબલ થોડા કન્સર્ન ચાલી રહ્યા છે. આઈટી સેક્ટરમાં હાયર લેવલે થોડું પ્રોફિટ બુકિંગ કરવું છે. મેટલ સેક્ટર પણ ત્યાં સુધી નહીં ચાલે જ્યાં સુધી આ જીઓપોલિટિકલ ટેન્શન્સ ને રિસ્ક સમાપ્ત નહીં થાય. તો આ 3 થી 4 સેક્ટર છે જ્યાં ગ્લોબલ ફોકસ છે, ગ્લોબલ ડ્રીવન અને કોમોડિટી ડ્રીવન ફંડામેન્ટલ છે, એને અત્યારે નવા ઇન્વેસ્ટમેન્ટ માટે અવોઇડ કરવા જોઈએ. જી, આ એક કોલર બિપિનભાઈ આપણી સાથે જોડાયેલા છે. બિપિનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. જી સર, મારે સર સુદલોનનું ભવિષ્ય જાણવું છે સર. સુદલોન રખાય કે નહીં? સુઝલોનમાં મારા હિસાબે ભવિષ્ય સારું છે. હાલાકી સુઝલોન 44 નું લેવલ એક સ્ટીક રેઝિસ્ટન્સ ત્યાં કામ કરી રહ્યું છે. લાસ્ટ ટાઈમ પર જ્યારે MSCI નું બાઇંગ હતું ત્યારે 44 નું લેવલ છે એ બ્રેક કરી નતું શકું. અત્યારે પણ એક્ઝેક્ટ એ લેવલથી 2 દિવસ પહેલા પાછું આવ્યું છે. તો આઈ થિંક હવે એક માઇન્ડમાં એક લેવલ રાખો 44. જેવું 44 નું લેવલ જો ક્રોસ થશે તમને એક સારી રેલી ત્યાં જોવા મળશે. નિયર ટર્મમાં થોડું કન્સોલિડેશન છે, કારણ કે આ કન્સોલિડેશન એટલે છે કે ગ્લોબલી માર્કેટનો મૂડ માહોલ ખરાબ થયો છે. ઓવરઓલ એક ચેન્જિંગ ફંડામેન્ટલ વાળી કંપની છે, થોડી ગ્રોથ સ્ટોરી અને લોંગ સ્ટોરી વાળી કંપની છે. સ્ટોપ લોસ તમે માઇન્ડમાં ધ્યાનમાં રાખો, એ 38 પોઈન્ટનો ધ્યાનમાં રાખો અને પોઝિશનને હોલ્ડ કરો. જો 44 બ્રેક થશે તો તમને ફરીથી એક સારો રનઅપ જોવા મળશે અને 44 ના લેવલ આસપાસ તો MSCI જેવી ગ્લોબલ જે સંસ્થાઓ છે એમણે આમાં ખરીદી કરી છે. તો આઈ થિંક ત્યાં એકવાર લેવલ એને વટાઈ જશે તો તમને એક સારી તેજીનો ટોન છે એ ત્યાં જોવા મળી શકે છે. એક કોલર સુરેશભાઈ જોડાયા છે. સુરેશભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મારે 1490 ને 1550 માં HDFC લીધેલા છે, તો એમાં ઉભો રહું કે નીકળી જાવ? બીજા નંબરમાં નવી ખરીદી કરવું કે હમણાં ન કરવું? HDFC બેંક તમે લીધા તો સારા પ્રાઇસે, પણ આઈ થિંક જે રીતે આજે માર્કેટનું થોડું મોમેન્ટમ હતું એ મોમેન્ટમ થોડું નકારાત્મક રહ્યું અને હાયર લેવલથી ત્યાં એક સારી એવી નફારૂપી વેચવાલી આવી ગઈ અને આજે જોયું તો તમે એક મોટા કરેક્શન બાદ એક સપોર્ટ હજી દૂર છે. આઈ થિંક એનો જે સપોર્ટ છે HDFC બેંકનો એ 1460-1470 આસપાસ એનો બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. એટલીસ્ટ મારા હિસાબે ત્યાં સુધીની લેવલ જોવા મળશે. હવે હોલ્ડ કરો જે તમે ખરીદી કરી છે અને એક બાઉન્સ ઉપર આપણે એને વેચીશું, કારણ કે થોડું માર્કેટ આમ જોઈએ તો જ્યારે મેનેજમેન્ટે 3 ક્વાર્ટર પહેલા 2 ક્વાર્ટર પહેલા જ્યારે HDFC અને HDFC બેંકનું વિલય થયું ત્યારે મેનેજમેન્ટે ક્લિયર જ કીધું હતું કે અમારા રિઝલ્ટ છે એ આવતા 2 થી 3 ક્વાર્ટર અને એટલીસ્ટ અને 5 to 6 ક્વાર્ટર મેક્સિમમ ખરાબ રહી શકે છે. આઈ થિંક આ એક નોન ફેક્ટ હતું. હાલાકી વચ્ચે માર્કેટે એક સારી એવી રેલી આપી દીધી, કારણ કે HDFC બેંક અને રિલાયન્સ જેવા દિગ્ગજ કંપનીઓ છે જ્યાં કરેક્શન નહોતો આવતો, વેલ્યુએશનનો થોડો ગેપ મેચ કરવા માટે માર્કેટે એમાં એક સારું એપ્રિસિએશન ફ્રોમ 1350 ટુ 1700 સુધી આ એક પ્રાઇઝિસનું મૂવમેન્ટ આવ્યું. તો આ એક થોડું કરેક્શન એઝ અ પાર્ટ ઓફ કોશિયસનેસ છે. આજે જે રીતે લો પર લો ક્લોઝ થયું અને લાસ્ટ મોમેન્ટમ સુધી આ વેચવાલી છે એ જારી રહી, એ આધારે એવું લાગી રહ્યું છે કે હજી પણ કદાચ તમને અહીંથી 3-4% અધર ડેપ્રિસિએશન મળશે અને જો તમને 1450 સુધીના લેવલ મળે છે તો ત્યાં તમે કોન્ટ્રા કોલ લઈ શકો છો, નવી ખરીદી કરી શકો છો, પણ એટલીસ્ટ ત્યાં સુધી વેઇટ કરો. જી, બેન્કિંગ સેક્ટરને લઈને રોકાણકારોને આપ શું સલાહ આપો છો? બેન્કિંગ ક્ષેત્રમાં મેં આગળ પણ લાસ્ટ શોમાં પણ ફાઇનાન્શિયલ કંપનીઓ ઉપર કીધું હતું કે થોડું આ સેક્ટર વોલ્ટાઇલ રહી શકે છે. રિઝલ્ટ સિઝનની પહેલા થોડું માર્કેટ એને ઓવર ઓપ્ટિમિઝમથી લીધું હતું. હવે બેન્કિંગ ક્ષેત્રનું જે મોટું ફોકસ છે એ ફોકસ રહેશે આવતા સેટરડે. હાલાકી આ સેટરડે માર્કેટ ચાલુ છે એ ધ્યાન રાખવાનું છે. ફર્સ્ટ ટાઈમ એવું થશે ઘણા ટાઈમ પછી જ્યારે સેટરડે માર્કેટ ચાલુ રહેશે, કારણ કે મીન્સ કે એક્સચેન્જીસ પોતાના જે ડિઝાસ્ટર સાઇટ છે એને ટેસ્ટ કરવાની છે. તો માર્કેટ પ્યોરલી ચાલુ રહેશે અને એ જે માર્કેટ ચાલુ રહેશે ત્યારે મોટી દિગ્ગજ બેંકોના પરિણામો આવવાના છે. આઈ થિંક એ પરિણામો ઉપર ICICI બેંક હોય, ઇન્ડસઇન્ડ બેંક હોય, એનું પણ આ સપ્તાહમાં પરિણામ છે. તો આઈ થિંક એ ઉપર માર્કેટ થોડું ફોકસ રાખીને રહેશે. કોટક બેંક આટલું અંડર પરફોર્મન્સ છતાં એક સાઇડલાઇન રહેશે. તો પ્રાઇવેટ બેંકમાં આટલું મોટું ફોકસ માર્કેટનું અત્યારે નથી લાગી રહ્યું.
હા, નાની પ્રાઇવેટ બેંકો છે કે નાની PSU બેંકો છે તે આજે પણ માર્કેટનું ટ્રેક્શન બન્યું છે. આજે એટલી નકારાત્મક મુવમેન્ટ છતાં તમે જોશો તો PSU બેંકમાં ખાસ એવી સ્ટેબિલિટી હતી. તો બેન્કિંગ ક્ષેત્રમાં એવું લાગી રહ્યું છે કે માર્કેટ થોડું PSU બેંકોને લઈને વધારે ઉત્સાહિત છે. તો આઈ થિંક જે પણ અત્યારે કરેક્શન મળ્યું છે કે HDFC ના પરિણામોના હિસાબે કે આગળ જો થોડી વોલ્ટાલિટી મળે છે તો એમાં પબ્લિક સેક્ટર બેંકમાંથી તમે કેનરા બેંક, બેંક બરોડા આ બે બેંકો છે જ્યાં નવી ખરીદી કરી શકો છો. જી, અને રવિભાઈ હાલના સમયે નિફ્ટીમાં કયા કયા લેવલ છે કે જેને ધ્યાનમાં રાખવા જોઈએ? પર્ટિક્યુલર અત્યારે 21,500 નું લેવલ મેકોર બ્રેક લેવલ છે, ઘણો સ્ટ્રોંગ સપોર્ટ છે અને અત્યાર સુધી જ્યારે માર્કેટ એક પોઝિટિવ રન લીધું છે એને માર્કેટે હાઈ ટોપ હાયર બોટમ ની ફોર્મેશન ટેકનિકલી બનાવી છે. માર્કેટે જે પોતાનું જે જૂનું બોટમ છે જે લાસ્ટ ટાઈમ બોટમ બનાવીને માર્કેટ ઉપર આવતું એ બોટમ અત્યાર સુધી આ રેલીમાં બ્રેક નથી થયું. જો 21,500 નું લેવલ બ્રેક થાય ફ્યુચરમાં અને 21,448 નું લેવલ જો સ્પોટમાં બ્રેક થાય તો આખી પેટર્ન છે જે હાઈ ટોપ હાયર બોટમ હતી એ ફોર્મેશનનું વાયોલેશન થાય. તો એ આધારિત એવું લાગી રહ્યું છે કે એને તમારે અત્યારે એક બેઝ સપોર્ટ સ્ટ્રોંગ સપોર્ટ માનો છે. કાલની વોલ્ટાલિટીમાં જો એ લેવલ તમને જોવા મળે છે તો મારા હિસાબે એને તમારે એક શોર્ટ કવરિંગના પાર્ટ રૂપે એક ખરીદારીનું લેવલ ગણવું જોઈએ. 21,420 ના સ્ટોપ લોસ ફરીથી એક શોર્ટ કવરિંગ તમને કદાચ આવતા સપ્તાહમાં 21,800 21,900 સુધી જોવા મળે. પણ ધ્યાને રાખવાનું છે કે માર્કેટે મહદઅંશે શોર્ટ ટર્મ માટે ટોપ બનાવી લીધો છે. હવે જ્યાં સુધી માર્કેટ નવો હાઈ નહીં કરે એટલે કે 22,124 નું લેવલ બ્રેક નહીં કરે ત્યાં સુધી મોટી તેજીની આશા ના રાખવી જોઈએ. જી, એક કોલર બાબુભાઈ જોડાયેલા છે. બાબુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. રવિભાઈ, આપણે આરતી ડક્સ અને યસ બેંક લેવા છે તો ક્યાં ભાવે લેવા? આરતી ડ્રગ્સ ની વાત કરીએ તો આરતી ડ્રગ્સ માં તાર નવી ખરીદી કરવી છે તો આઈ થિંક કે તમે અરાઉન્ડ 550 550 આસપાસ જો મળે છે તો ત્યાં તમે ખરીદી કરી શકો છો. આઈ થિંક કે બેટર લેવલ રહેશે ને હાયર લેવલ થી થોડું નફારૂપી વેચવાલી આવી છે તો તમને એક બેટર લેવલે અપ્રોચ થતું જોવા મળે. યસ બેંકમાં એક સ્ટ્રેટેજી કરો, એનું રિઝલ્ટ આવે પહેલા 50%, રિઝલ્ટ આવે ત્યારબાદ 50%, એ રીતે બે તબક્કામાં ખરીદી કરો. 24 રૂપિયા આસપાસ પ્રાઇસ છે, અત્યારે 50% ખરીદી કરી લો, રિઝલ્ટ પછી 50% ખરીદી કરો. કમ્બાઈન 21 નો સ્ટોપ લોસ રાખો ઉપરની બાજુ. 30 થી 32 સુધીના લેવલ તમને યસ બેંકમાં આવતા જોવા મળી શકે છે. જી, જી રવિભાઈ, હવે આવતીકાલના માર્કેટ વિશે થોડી વાત કરી લઈએ. શું કહેશો, આવતીકાલે કોઈ કરેક્શન આવશે કે પછી તેજી આગળ વધશે? એટલે આવતીકાલે આજે જે રીતે માર્કેટ કોઈ દિવસ બોટમ પર બંધ થાય તો બીજે દિવસ એ માર્કેટ એના નીચે ઓપન થતું હોય. જો માર્કેટ કાલે આજના લો ની નીચે ઓપન થાય અને બીજા તમને નિફ્ટી 100 પોઈન્ટ સુધીની મંદી આપે તો મારા હિસાબે ત્યાર પછી તમે કોન્ટ્રા થઈ શકો. જો માર્કેટ વીક ઝોન સાથે ઓપન નથી થતું તો થોડું કન્સર્ન રહેશે, તો થોડું કરેક્ટિવ મૂડ રહેશે. હું એટલે કહી રહ્યો છું કે આ એક ટેકનિકલ ફોર્મેશન માર્કેટ જ્યારે ત્યારે આવી રીતે આવ્યું છે અને 20 દિવસની મૂવિંગ એવરેજની આસપાસ આવ્યું છે. એના બીજા દિવસ માર્કેટે ઓલવેઝ આ મૂવિંગ એવરેજ તોડી છે અને આ તોડીને માર્કેટ ઓલવેઝ ત્યારથી બોટમ આઉટ થતું હોય છે. તો આવતીકાલનું ફર્સ્ટ હાફ સેશન એટલીસ્ટ તમારે મંદીનો વેપાર કરવો જોઈએ. સેકન્ડ હાફમાં જો બોટમ બને એ બોટમથી ખરીદારી કરવી જોઈએ. લેવલ સ્પેસિફિક 21,600 આ એક લેવલ ખાસું ઇમ્પોર્ટન્ટ રહેશે. 21,600 આસપાસ જો મળે છે નિફ્ટીમાં વેચીને વેપાર કરો. સ્ટોપ લોસ 21,720 અને એક સીમિત ડાઉન સાઇડ તમને 21,500 ની ફ્યુચરમાં જોવા મળી શકે છે. જી, રવિભાઈ, આજે આપણે જે સ્ટોક અંગે ચર્ચા કરી તેમાં કોઈ કંપનીમાં આપનું રોકાણ છે ખરું? જે સ્ટોક અને ઇન્ડેક્સ વિશે ચર્ચા થઈ છે તે મારું કોઈ પણ હોલ્ડિંગ નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ અને કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે. જી, રવિભાઈ, અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોનું ખૂબ સુંદર માર્ગદર્શન કર્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દર્શક મિત્રો, હવે જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ આવતીકાલનું માર્કેટ કેવું રહેશે. ગુરુવાર તારીખ 18/1/2024 અશ્વિની નક્ષત્ર અને મેષ રાશિ છે. બજારનું ઉદિત લગ્ન, ગ્રહ, નક્ષત્ર યોગ, હોરા વગેરે જેવી બાબતોને આધારે જ્યોતિષ ગણતરા કરીએ તો બજાર મંદી તરફી ડાઉન ટ્રેન્ડ વધુ લાગી રહ્યું છે. બજાર સમય બપોરે 1 થી 2 દરમિયાન બજાર થોડુંક નકારાત્મક કે ધીમું પડે તેવું લાગે છે અને એમાં પણ માઇન, એક્સપોર્ટ, ટ્રાન્સપોર્ટ, મેનેજમેન્ટ જેવા સેક્ટર વધુ પ્રભાવિત થાય
મુવમેન્ટ અચાનક આવી જાય આવા સેક્ટરમાં તેવું સંભવિત છે. ગોલ્ડ, નિકલ અને સિલ્વરમાં પણ સાંજે 7 થી 8 દરમિયાન મુવમેન્ટ થોડીક વધુ આવે, ક્ષણિક ઉછાળા આવે તેવું પણ લાગી રહ્યું છે. એગ્રો કોમોડિટીમાં જોવા જઈએ તો હળદર, મકાઈ, સરસવ, સોયાબીન જેવી વસ્તુઓમાં મુવમેન્ટ વધુ આવે. સવારે 11 થી 12 દરમિયાન બજારમાં આકસ્મિક ચલ વચ્ચે મુવમેન્ટ વધી જાય, કોઈ જગ્યાએ ક્ષણિક ઉછાળા પણ આ સમયગાળા દરમિયાન આવે, પછી માર્કેટ થોડું સ્ટેડી બને તેવી પણ સંભાવના લાગે છે.